અને આ બધા વચ્ચે રાજ્યમાં ઠંડીના ચમકારાથી મોટી રાહત મળી છે। લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે। નલિયામાં 12 ડિગ્રી, કેશોદમાં 14.8 ડિગ્રી, તો ભુજમાં 15 અને કંડલામાં 15.5 ડિગ્રી તાપમાન રહ્યું છે। પોરબંદરમાં 15.5 ડિગ્રી, રાજકોટમાં 15.9 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી, ડીસામાં 17.3 ડિગ્રી તાપમાન રહ્યું છે। ગાંધીનગરમાં 18.6 ડિગ્રી, તો અમદાવાદમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન જે 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે। નલિયા 12 ડિગ્રી તાપમાન સાથે નોંધાયું છે। અમદાવાદની અંદર પણ ઘટાડો થયો છે। ડીસામાં 17.3 ડિગ્રી, ગાંધીનગરમાં 18.6 ડિગ્રી, વડોદરામાં 19.6 અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ કંડલામાં 15.5, તો અમરેલીમાં 16.2, પોરબંદરમાં 15.5, રાજકોટમાં 15.9 અને કેશોદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડબલ સિઝનનો અત્યારે ત્રાસ વર્તાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે વહેલી સવારે જે ઠંડી પડતી હતી આકરી, તેમાંથી હવે મહદ અંશે રાહત લોકોને મળવા પાત્ર છે, કારણ કે તાપમાન જે અત્યારે વધી રહ્યું છે।